નમસ્તે ખેડૂત મિત્રો. તો આજે આપણે ઘણા દિવસે વિડીયો બનાવ્યા જઈ રહ્યા છે, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો, કારણ કે અમુક વસ્તુ મારે કામ હતું એટલા માટે. તો તમને આજે અમે જણાવીએ છીએ કે આજે અમારા ચોળીના અને મરચાના 20 દિવસ થયા છે. અમે આ વર્ષની અંદર દર વર્ષે અમે ખેતી કરીએ જ છીએ વાવેતર આ શાકભાજીની અંદર, પણ આ વર્ષે અમે 3 પાક વાવીએ છીએ. એક વિના છે અમારે મરચાં છે, એક વિના ચોળી વાવેલી છે અને એક વિના ટેડસા વાવ્યા છે. તો દરેક આઈટમના જે 20 દિવસ થયા છે, ટોટલ 20 દિવસ થયા છે. ત્રણેય આઈટમો એકસાથે વાવેલી હતી. તો ત્રણેય વસ્તુની તમે વાત કરીએ તો ત્રણેય વસ્તુની હાઇટ આપણે 20 દિવસની અંદર કેટલી થઈ છે, કેવો વિકાસ છે એ જોઈએ. વત્તા તમે મરચાં પણ તમે 20 દિવસના જોઈ શકો છો કે કેવડા 20 દિવસના થયા છે. ચોવાળી પણ આપણે દેખીએ કે 20 દિવસની કેવી થઈ છે. ટેડસા પણ દેખી લઈએ કેવા થયા છે. સાથે આજે અમે અમારા 20 દિવસ થયા છે, તો સાથે નિંદામણનો વિકાસ પણ થઈ ગયો છે સાઈડની અંદર ભેજ આવવાના હોવાથી. તો આજે અમે જે ખેતરની અંદર ટ્રેક્ટરથી હળશું, આપણે જે ઘરડા લોકો હતા, જે આપણા દાદાના દાદા બાપના દાદા બધા હતા, જે લોકોએ ખેતરની અંદર હળતા એટલે નિંદામણ ઓછું થતું. દવાનો સ્પ્રે કર્યા વગર એના કરતાં તમે જો હળવાનો ઉપયોગ કરશો તો વધુ સારું રહેશે. એટલા માટે આજે અમે ટ્રેક્ટરથી હળવાના છીએ. કઈ રીતે હળવાના છીએ, શું કરવાના છે તે આપણે વિડીયો બનાવીશું. છતાં આજે વાત કરી કે 20 દિવસની અંદર કેવડી વસ્તુ થઈ છે, તો લાવો તમને બતાવી દઈએ. આ 20 દિવસનો ચોળીનો છોડ છે અને આ 20 દિવસના મરચાં થયા છે. તો વત્તા સાથે 20 દિવસની અંદર આ ટેડસાનો વિકાસ તમે જોઈ શકો છો. અમે એકસાથે 3 પાક કરેલા છે: ટેડસા, મરચાં અને ચોળી. તો ત્રણેય વસ્તુનો ગ્રોથ તમે જોઈ શકો છો એક સાથે. દરેક મરચાંની હાઈટ તમે જોઈ શકો છો. 20 દિવસની અંદર મરચાંનો છોડનો વિકાસ પણ સાથે જોઈ શકો છો. ચોળીનો, કારણ કે અમે ગ્રો કવરનો ઉપયોગ નથી કર્યો આ સાલ, તો એક જરા જોઈએ તો સારું છે. તો જે વચ્ચે નિંદામણ ઉગ્યું છે તેના માટે અમે આજે હળવાના છીએ. તો કઈ રીતે હળવાના છે, શું કરવાના છે, તમે જોજો જરૂરથી અમારા વિડીયો. તો તમે દરેક ખેડૂતને આવી માહિતી પહોંચાડો કે હળ્યા પછી જો છોડનો વિકાસ થાય છે એ તમને બતાવીશું કે કેવો વિકાસ થાય છે. તો અમારા બધું મલ્ચિંગમાં ટપક કરેલું છે, છતાં ભેજ બહાર આવી ગયો હોવાના નાતે ખોળ પણ એકદમ વધી ગયું છે. તો તેની અંદર મેં જે ટપક મારેલી હતી એ બધી ખોલી નાખી છે, સાઈડમાં મૂકી દીધું છે. ઘણા લોકો આવી જગ્યા નથી રાખતા, પણ અમે રાખીએ છીએ, કારણ કે અમારે શું અંદર ટ્રેક્ટર લઈ જવા હળવા માટે કામ આવે. જે આપણે ટપક વાળેલી હતી એને ખોલી દઈશું બધી, ખોલી અને આ ટપક આખી પાછી કરી મૂકી દઈશું. તો શું હળવાની એની અંદર વધારે મજા આવે. આપણે આગળ વિડીયો બનાવવાના છીએ હળવા માટે, શું કઈ રીતે હળવાના છીએ તે પણ તમને જરૂરથી બતાવીશું મિત્રો. તો અવશ્યથી અમારા વિડીયો જોજો.
હમ પપ્પા કુદરતી આરામ ને એ ઉધર બેઠા બોલો તું કા ભગવાન આવડા તું કને ભગવાન